હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. ઘણી વખત જોઈએ છીએ કે કેનેડાનો ક્રેઝ તો હજી બી અમુક લોકોમાં હોય છે, વાંધો નથી, એમની ચોઈસ છે. પરંતુ જો હવે તમારે કેરિયર ફોકસ છે, નથી કે કેનેડા જઈને આ જે લોકો ફેસ કરે છે બધું તમારે જો ફેસ કરવું, તો એના જેવી જ એક સિમિલર કન્ટ્રી એટલે કે જર્મની તમે ફોકસ કરી શકો. હમણાં તમે બી જોયું કે આપણા ભારતમાં એમને ત્યાંથી ગેસ્ટ તરીકે બી બોલાવવામાં આવ્યા છે. પ્લસ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આવનારો સમય, જેમ એક ટાઈમ એવું હતું કે કેનેડા ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું હતું, એમ કદાચ ઇન્ડિયન સ્ટુડન્ટોનું નેક્સ્ટ હબ જર્મની પણ બની શકે છે. અને સારા સારા કેનેડા જેવા જ એક સારા સારા કોર્સ, યુનિવર્સિટીઝના ઓપ્શન્સ અવેલેબલ હોય છે ત્યાં આગળ. તો તમે પણ તમારા જો બકેટ લિસ્ટમાં રાખતા હો તો હું તમને ટર્મ્સ કન્ડિશન કહું, એટલીસ્ટ 55% ગણતરી રાખજો. આઈએલ્સ અથવા પીટી જે છે તમે આપો છો તો 5, 5.5 બેન્ડ, 6 બેન્ડ સુધીના તમે ફોકસ રાખી શકો છો. અને બહુ સારા ઓપ્શન્સ છે કે જ્યાં આગળ પણ સ્ટડી પછી તમને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના અને આ બધા ઓપ્શન્સ મળી રહ્યા છે અત્યારે. તો તમે જો ફોકસ રાખતા હો તો વધારે ઇન્ફોર્મેશન જોતી હોય ડિટેલની અંદર, ઉપર નંબર હું રિફ્લેક્ટ કરાવી રહ્યો છું, તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.